આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાંબી કતાર, હેરાન થતા અરજદાર, સમસ્યા અપાર હતી. પરંતુ TV9 નો એક અહેવાલ અને એણે એવી અસર કરી કે અરજદારોની સમસ્યાનો હવે નિકાલ થયો છે. પાલનપુરમાં આધાર કાર્ડ અને E-KYC માટે અરજદારો દૂર ગામડેથી ધક્કા ખાતા હતા અને અટકીને ચાલતી કામગીરીના કારણે કામ થાય તો થાય, બાકી અરજદારને ધરમ ધક્કો ખાવો પડતો. આ અંગે TV9ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. TV9ના અહેવાલ બાદ જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી અને KYC અને આધાર અપડેટની કામગીરી ગ્રામ પંચાયત અને ICDSને સોંપી હતી. હવે અરજદારોને આધાર અપડેટ માટે શહેર નથી જવું પડતું, ગામમાં જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. ગામડાના અંદર E-KYC કરાવવા એ હેતુથી અમે ગ્રામ પંચાયત દ્વારા ગામના અલગ અલગ ગ્રુપો જે બનાવેલા છે વોટ્સઅપના માધ્યમથી છે, તો એમના અંદર E-KYC માટેના મેસેજ દરરોજ ગામના ગ્રુપમાં અમે ફોરવર્ડ કરતા રહીએ છીએ. ત્યારબાદ સરપંચશ્રી દ્વારા અને પંચાયત દ્વારા અમે ગામના દરેક મહોલ્લામાં વિસ્તારોમાં રિક્ષા દ્વારા માયક દ્વારા પ્રચાર કરેલો છે અને વધુમાં હજુ પણ અમે દાંડી પીટાવી અને એનો પ્રચાર કરીએ છીએ કે જગાણા ગ્રામ પંચાયતે આ ધસારો થતો, લોકો મોટી વયના ઉંમરલાયક સ્ત્રી પુરુષો આવતા હતા, બાળકો આવતા હતા, તો એમને ઊભા રહેતા હતા. અમે તાત્કાલિક 50 ખુરશીઓ ગ્રામ પંચાયતે વસાવી અને એમને બેસવાની વ્યવસ્થા કરી છે, એમના પાણીની વ્યવસ્થા કરી છે. બાળકો કે લેડીને ટોયલેટ જવું હોય તો એની પણ તાત્કાલિક અહીંયા વ્યવસ્થા અમે કરી છે. આ રીતે અમે વધારે લોકો KYCમાં રેશન કાર્ડનું KYC કરવા આવે તો એની સગવડ અમે કરી છે. આધાર અપડેટ અને E-KYCની કામગીરી હવે સ્થાનિક સ્તરે થતા અરજદારોને શહેરનો ધક્કો નથી ખાવો પડતો. પોતાનું કામ થઈ જતા અરજદારો પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હું આધાર કાર્ડ KYC કરવા માટે આવ્યો છું. અમારા ગામમાં નથી, એટલે જગાણા ગામમાં આવ્યો છું. એમને અમને ટોકન આપ્યા, ટોકનથી લાઇનમાં લે છે. પાલનપુર બહુ લાઇન લાગે છે, એટલે અમે જગાણામાં આવ્યા. જગાણામાં સેવા સારી છે એટલે જગાણામાં આવ્યા. તો બીજી તરફ સર્વર ડાઉન સહિતની સમસ્યાને લઈને પણ ઘણીવાર આધાર અપડેટની કામગીરી ટલ્લે ચડતી હોય છે. આ અંગે પણ હવે તંત્ર સક્રિય થયું છે. UDIના નાયબ સચિવ પાલનપુર ખાતે આધાર અપડેટની કામગીરીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા અને જન સેવા કેન્દ્ર ખાતે કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. અમારી બેન છે પાલનપુર કામ આધાર કાર્ડનું કામ ના થાય તો જગાનામાં આવ્યા ને કામ થઈ ગયું ને સારું કામ થાય છે. સમગ્ર જિલ્લામાં 195 જેટલી આધાર કીટ વિવિધ વિભાગોની કાર્યરત છે અને એમાં ખાસ કરીને જે બાળકોના આધાર અપડેટના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થઈ શકે તે માટે ICDS અને શિક્ષણ વિભાગની અને જરૂર પડે તો જનસેવા કેન્દ્રની કીટ પણ જે તે સ્કૂલમાં અથવા જે તે ગ્રામ પંચાયતમાં મોબિલાઇઝ કરી અને ખૂબ સરળતાથી આધાર અપડેટની કામગીરી પણ સાથોસાથ કરવામાં આવી રહી છે.